બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લગ્ન નોંધણી અને પ્રેમ લગ્નના કાયદામાં સરકાર જે ફેરફાર લાવવા જઈ રહી છે તેને જોરદાર સમર્થન આપી દીકરીઓના ભવિષ્ય માટે અનિવાર્ય ગણાવ્યો છે। જિલ્લાના લોકપ્રિય નેતાએ સ્પષ્ટ કર્યું છે કે સામાજિક મર્યાદાઓ અને પારિવારિક સંમતિ સાથેના લગ્ન જ ખરા અર્થમાં સુખદ સાબિત થાય છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ ગંભીર મુદ્દે પોતાની વાત મૂકતા જણાવ્યું છે કે હાલના સમયમાં જે રીતે ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો દીકરીઓને ખોટી રીતે ફસાવી પ્રેમ લગ્ન કરે છે તેનું પરિણામ અત્યંત ભયાનક અને સામાજિક વિઘટન તરફ દોરી જનારું હોય છે। તમામ સમાજોની લાગણીને વાચા આપતા તેમણે કહ્યું કે લવ મેરેજના કાયદામાં એવો સુધારો લાવવો જોઈએ જેમાં માતા પિતાની સંમતિ ફરજિયાત હોય અને લગ્નની નોંધણી જે તે ગામમાં જ થાય જ્યાં ગ્રામજનો સાક્ષી તરીકે ઉપસ્થિત રહે। ગેનીબેને ભારપૂર્વક જણાવ્યું કે તેઓ પ્રેમ લગ્નના વિરોધી નથી, પરંતુ જો તે સંમતિ અને પારદર્શિતા સાથે થાય તો કોઈને વાંધો હોઈ શકે નહીં। ભગવાન શ્રીરામનો દાખલો ટાંકીને તેમણે માર્મિક રીતે કહ્યું કે સ્વયંવર રચીને પણ મર્યાદાઓ જાળવવી જોઈએ। વર્ષ 2019માં જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે પણ તેમણે લવ જેહાદના બિલ વખતે આ મુદ્દો મક્કમતાથી ઉઠાવ્યો હતો। હવે જ્યારે સરકાર આ બિલ લાવવા જઈ રહી છે ત્યારે બનાસકાંઠાના સાંસદ તરીકે તેમણે અપેક્ષા વ્યક્ત કરી છે કે સરકાર વહેલામાં વહેલી તકે આ બિલ લાવીને તેનો કડક અમલ કરે જેથી અનેક સંગઠનો અને વાલીઓની ચિંતાનો કાયમી ઉકેલ આવી શકે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના આ નિવેદને લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની પ્રક્રિયાને સામાજિક અને રાજકીય સ્તરે નવું બળ પૂરું પાડ્યું છે। હવે સૌની નજર સરકારના આગામી કદમ પર છે કે આ બિલ ક્યારે કાયદાનું સ્વરૂપ લે છે। આજે વિધાનસભામાં 2006માં જે એક નવા બિલમાં એવો સુધારો સરકાર લાવવા માગે છે અને લોકોની તમામ સમાજોની અને વર્તમાન ટેકનોલોજીની અસરના કારણે ક્યાંક ને ક્યાંક સમાજમાં જેની ક્રેડિટ નથી, કોઈ ધંધો રોજગાર નથી કરતા, સમાજમાં એને દીકરી નથી આપતી, કોઈ આવા ક્રિમિનલ લોકો જે છે એ કોઈ પણ ભોગે દીકરીઓને પ્રેમ પ્રકરણમાં ફસાવીને ખોટી રીતે લવ મેરેજ કરતા હોય છે। અંતે દીકરીનો એનો અંજામ ખરાબ આવે છે। ઘણી વખત સુસાઇડની ઘટના બને અને એના સિવાય બીજું એના કોઈ પરિચિતમાં ન હોવાના કારણે એ જિંદગીમાં પાછળના સમયમાં ખૂબ દુઃખી થાય છે। અને એટલા માટે તમામ સમાજોનો એક અવાજ હતો કે લવ મેરેજના કાયદામાં સુધારો લાવે, કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે, લગ્નની નોંધણી ગામમાં થાય અને સાક્ષી તરીકે પણ એ જ ગામના લોકોને સાક્ષી તરીકે એની અંદર લેવામાં આવે। ભૂતકાળમાં આપણે 5000 વર્ષ પાછળ જઈએ તો રામચંદ્ર ભગવાનનો સ્વયંવર સીતાજીનો રચાણો એ ટાઈમે પણ રામ ખુદ ભગવાન હતા છતાં પણ એ જનકપુરી ગયા હતા। એટલે દીકરીના ગામની અંદર જ તમામ લગ્નની વિધિ થતી હોય છે। તો ભલે લવ મેરેજ, આપણે લવ મેરેજના વિરોધી નથી, સંમતિવાળા લવ મેરેજ થાય તો એમાં કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સમાજનો હોય અને સ્કૂલમાં ભણતા હોય કે વેલ સેટ હોય તો એની અંદર કોઈ મા બાપને વાંધો ના હોય કે સમાજને ના હોય। પણ મેં કીધું એમ કે ક્રિમિનલ લોકો દીકરીઓને ભગાડીને ખોટી રીતે લગ્નમાં ફસાવતા હોય છે અને એનો અંજામ ખરાબ આવે છે। એટલે આજે વિધાનસભામાં બિલ લાવ્યું। ભૂતકાળમાં મુખ્યમંત્રી બોલ્યા હતા, 2019માં હું ધારાસભ્ય હતી એ ટાઈમે પણ આ વિધાનસભામાં લવ જેહાદનું બિલ આવ્યું એ ટાઈમે આ વાત મૂકવામાં આવી હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે। તો સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એની અંદર સાંભળવામાં તો અનેક લોકોને સાંભળ્યા છે, અનેક સંગઠનોએ રજૂઆત કરી છે, ખુદ ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા છે। એટલે આ બાબતમાં વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય એ વર્તમાન સમયની માગ છે, એ પ્રમાણે સરકાર કરશે એવી આપણે સૌ અપેક્ષા રાખીએ।